એક ડોસીમાં બેઠા હતા, એમાં એક દાદા બસમાં ચડ્યા. તો હવે દાદા જેવા બસમાં ચડ્યા ને એટલે ઓલા ડોસીમાં એ પૂછ્યું કે દાદા ક્યાં જવું છે? તો દાદાનો મગજ હલી ગયો. એ કે બેટા તારી હાટું વર જોવા જવું છે. 80 વર્ષની કન્યા. બોલો, હમણાં અમારી સોસાયટીમાં છે ને ઢોલ વાગતો. બોલો, તો એક ભાઈ છે, એને 5 છોકરા છે, 5 વાંઢા છે. તો એ ભાઈ એના છોકરાને કીધું બટા જોતો કોના ઘરે ઢોલ વાગે છે. તેનો છોકરો કે જેના બાપા સમજદાર હોય ને એના ઘરે ઢોલ વાગે. અમને 5 ડાળે વળગાડે. એક ભાઈ મને કહેતા હતા, મને કે મારા છોકરા હાટું તો દૂર દૂરથી માંગા આવે. મેં કીધું હું વાત કરો? મને કે હા, મારા છોકરા હાટુંથી દૂર દૂરથી માંગા આવે. મેં કીધું આવે જ. મને કે કેમ? મેં કીધું નજીકના તમને ઓળખતા હોય ને. લગ્નની અંદર સૌથી વધારે વ્યસ્ત કોણ હોય ખબર છે? લગ્નની અંદર જો સૌથી વધારે વ્યસ્ત હોય ને, જેને બહુ કામ હોય, સૌથી વધારે વ્યસ્ત હોય, એ કેમેરાવાળા ને ફોટાવાળા. એટલા બધા વ્યસ્ત હોય ને બધાને ફોટા જ પાડતા હોય. બોલો, હા બધાને. એમાં બેનો બહુ ફોટા પડાવે ભાઈ. પુરુષોને એટલું બધું ન હોય, તો બિચારા કાં પાર્કિંગમાં હોય, કાં જમણવારમાં ઊભા હોય, કાં કોઈક નિમાણું મોટું કરીને બેઠા હોય. બાકી બેનો બધા ફોટા પડાવતા હોય. હમણાં એમાં એક લગ્નની અંદર તો એક ભાઈ છે ને ફોટા પાડતા હતા, અને બરાબર એમ કે ફોટા પાડતા હતા ને તો એક બેન છે ને એના વરને પાર્કિંગમાંથી બાવડું પકડીને લઈ આવ્યા. બોલો, બાવડું પકડીને લઈ આવ્યા અને ઓલા ફોટોગ્રાફર ભાઈને કે મારો પાડો. એ કીધું તમારો જ છે પાડો.